જી સર, આરોપીને સજા શું વિગત? આરોપી નામ અજમેલસિંહ ઉર્ફે અજય અનુપસિંહ મકવાણા ઠાકોર, રહેવાસી લાલપુર ગાભોઈ, તાલુકો હિંમતનગર. આ આરોપીએ ડાકોરની એક છોકરી જેની ઉંમર 15 વર્ષ 11 માસની હતી એને અવારનવાર એક હોટલમાં લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને જેનો કેસ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો. જે ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો અને એમાં આઈપીસી કલમ 363, 66, 72N તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો તથા પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો. આ કામે પોલીસે તપાસ કરી આરોપીને જ્યારે ફરિયાદ થઈ 27/23 ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો. 1 વર્ષ બાદ પોલીસ એને શોધી લાવી, એના ઘણા વોરંટો કઢાવ્યા બાદ એને શોધી લાવી અને એને અટક કરવામાં આવેલો. ત્યારબાદ આના વિરુદ્ધનો કેસ આજ રોજ ખેડા જિલ્લાના મહેરબાન 3જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ પીપી પુરી સાહેબમાં કેસ ચાલી ગયો અને આરોપીએ તકસીરવાન ઠારવવામાં આવેલો. જે કામે છે આરોપીને 300 ઇપીકોલમ 263 ગુનાના કામે 5 વર્ષ તથા 5,000નો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ તેમજ 366 ગુનામાં 5 વર્ષની કેદ, 5,000 દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ તેમજ 506(2) ગુનાના કામે 5 વર્ષની કેદ તથા 5,000નો દંડ તથા પોસ્કો એક્ટની કલમ 3A4 5L સાથે વાંચતા કલમ 6 મુજબના ગુનાના કામે 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ કરેલો છે. તેમાં સરકારના પરિપત્ર મુજબ ભોગ બનનારને 1 લાખનું વળતર આપવાનો હુકમ કરેલો છે. આ કિસ્સામાં મહત્વનું ભોગ બનનારની જુબાની રહી છે અને આ કામે આરોપી જોવામાં આવે તો પોતે પરિણીત 31 વર્ષની ઉંમરનો હતો, 2 બાળકોનો પિતા હતો અને એણે ઓલરેડી 2 લગ્ન કરેલા હતા. તેમ છતાં ભોગ બનનારને લલચાવી ફોસલાવી અવારનવાર એના ઘરેથી એને એની ગાડીમાં લઈ જતો હતો અને હિંમતનગર બાજુ એક હોટલમાં લઈને તેની સાથે 3 થી 4 વખત શારીરિક સંબંધ બાંધેલા અને આવું ગંભીર કૃત્ય કરેલું છે. અને એ બધી તમામ વિગતો ધ્યાને લઈ આજ રોજ નામદાર કોર્ટે સખત સજા કરેલી છે.